પહેલા વાત પરસોત્તમ રૂપાલા મુદ્દે ચાલી રહેલા વિવાદની। પરસોત્તમ રૂપાલાને લઈને વિવાદ હજુ પણ ઉઠેલો છે। ભાજપ માટે ગળાનું હાડકું સાબિત થઈ રહ્યો છે આ વિવાદ। ન તો ભાજપ રાજકોટમાં ઉમેદવાર બદલવા તૈયાર છે કે ન તો ક્ષત્રિય સમાજ નમતું ચોખવા, અને એ જ કારણ છે કે વિરોધની આગ વધુ ભડકી રહી છે। રૂપાલા સામે વિરોધની આગ વધુ વિકરાળ બની ચૂકી છે। ગુજરાતભરમાં આજે પણ વિવિધ શહેરોમાં રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પડઘા પડ્યા, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા। દ્વારકાના ખંભાળિયામાં તો સી.આર. પાટીલ કમલમ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજર હતા અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલિંગ તોડી હોબાળો મચાવ્યો, કાળા વાવટા પણ દેખાડ્યા અને ખુરશીઓ પણ તોડી। તો અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂપાલા હટાવો સ્વમાન બચાવોના બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો, તો જામનગરમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે બીજી તરફ રૂપાલાના નિવેદન મામલે આત્મવિલોપનનો નિર્ણય લેનારી ક્ષત્રાણીઓની પણ પોતાના નિર્ણય ન બદલવા માટે મક્કમ છે। અનેક ક્ષત્રિય મહિલાઓએ પણ આજે તે મહિલાઓને સમજાવવાના પ્રયત્નો કર્યા, પહોંચ્યા પણ હતા અમદાવાદ, પરંતુ આ તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા અને તેમના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। જ્યારે બીજી તરફ આ સમગ્ર વિવાદમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ગુજરાતના ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આજે અમદાવાદ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો તેણે ભયાનક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। કમળનું ફૂલ અમારી ભૂલના સૂત્ર સાથે અમે આ આંદોલનમાં આગળ વધીશું તેવું કહ્યું। हमें भाजपा दरकिनार करने के मूड में है तो अब की बार राजपूत भी भाजपा को दरकिनार करने के मूड में है। कमल का फूल हमारी भूल, ये हम लोग नारा चलाएंगे जब हाईकमान गुजरात से आते हैं। हाईकमान का मतलब क्या है? नरेंद्र मोदी जी, अमित शाह जी, एक राष्ट्रीय अध्यक्ष को छोड़ दे तो ये तीन में से 2 आदमी गुजरात से। क्या उनको लगता नहीं है क्षत्रिय समाज की भावनाओं को ठेस पहुंच रहा है, हमको पीछे इसको लेना चाहिए? क्या उनको नहीं लगता जब वो जो हर दिन महिला सम्मान की बात करते हैं कि महिलाओं पे अगर किसी ने आपत्ति करी है तो ऐसे व्यक्ति को हटा दिया जाए? एक व्यक्ति के लिए आप बोल रहे हैं अब की बार 400 पार, अब की बार पार्लियामेंट से पार कर देंगे आपको। 400 पार हो गए कि नहीं हो गया हमें नहीं मालूम, पर क्षत्रिय समाज की अगर बहन बेटी की इज्जत पे बात आई, हमारे सम्मान पे बात आई तो बाकायदा आर पार की लड़ाई लड़ी जाएगी। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ રાજપૂત સંકલન સમિતિએ મિશન રૂપાલાના નામે મોટા આંદોલનની જાહેરાત કરી છે। આ સમગ્ર વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। તેમણે કહ્યું કે રૂપાલા 2 થી 3 વખત માફી માંગી ચૂક્યા છે અને એટલે જ તેમને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ તેમને માફી આપશે। જો કે બીજી તરફ આપ નેતા ઈસુદાન ગઢવીએ આ જ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। મારું માનવું છે કે ક્ષત્રિય સમાજ એક દિલેર સમાજ છે। રૂપાલા સાહેબે 2-3 વખત માફી માગી છે, એમને સમાજ કરશે અને પ્રશ્નનું નિરાકરણ આવશે તેવી મને વિશ્વાસ છે। જોહાર નહીં પરંતુ આ લોકોને બતાડી દેવાની જરૂર છે। આજે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની બહેનો ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા દ્વારા, એ ખૂબ જ વખોડવા લાયક છે। એમની માનસિકતા ભાજપની છતી કરે છે, પરંતુ હવે આપણે જોહારો કરીને નહીં પરંતુ મજબૂતાઈથી, હિંમતથી, અહિંસાથી લડીને આ લોકોને જવાબ આપવાનો છે। આજે જે લોકો તમે જુઓ ક્યાંય હળવા નિવેદનમાં પણ, હળવાશની પળોમાં પણ એમના મનમાં જે ભૂસો ભરાયો હોય ને એ નીકળવા વિના રહે જ નહીં।